એ દુઆ માથે દુઆ છંદ ઉપર છંદ જઈ આયલા જતા હતા. ત્યાં કોઈક માણસ આવીને કીધું કે નામદાર ગજબ થઈ ગયો કે શું થયું કે ચોમાહાનો એ વખત હતો એ ચારણ ત્યાંથી આવ્યો ત્યાં એની પત્નીને જઈને એટલો બેયને લગાવ એટલો બેયને પ્રેમ કે ના પાડતો હતો કે અહીંથી ડગતી નહીં કે નહીં ડગું કે અહીંથી જાજેમાં અટાણે એની પત્ની ક્યાં જાય છે એના પતિને ખબર નથી હોતી. એમાં વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામના સ્નેપના પાસવર્ડ માંગી દો તો ગુજરાતમાં ઘર તૂટી જવા મંડાણા. એમાં રાઈટ ને આઈ નો એવરીથિંગ બિરાદર. હા વાતું તમારી છે ખાલી કરું જ હું છું અહીંથી. मेरी बात पे तूने वाह की अच्छा लगा, मेरी बात पे तूने वाह की अच्छा लगा, बात मेरी थी तुझे अपनी लगी अच्छा लगा. કારણ કે તમે બધા જવાબ આપો છો તઈએ મરી સાહેબ નો એક બહુ મજાનો શેર છે કે જાણવા છતાં વાહ ન બોલી શકે. અમુક વખતે અમુક માણસને ખબર હોય કે આ બેઠો જે કરે છે ને એ કમાલ કરે છે, પણ છતાં એ વાહ એટલે ન બોલી શકે કે હું પદ તમારું મુકાતું નથી, હું કોણ છું નો એ નશો જેને લાગ્યો હોય એમાંથી તમે બહાર નીકળી શકો તો કોકને વાહ કહી શકો. એટલે મરી સાહેબે લખ્યું હતું કે જાણવા છતાં વાહ ન બોલી શકે એવી અધૂરી દાદથી વાકેફ છું હું. આપણને ખબર હોય કે આ માણસને એક એક શબ્દ એના કાળજા હું હરવો ઉતરે છે છતાંય માળો ડગતો ન હોય. કારણ કે લોકસાહિત્યમાં એના વિશે કીધું છે કે હું ની જેને હવા લાગી. ઘણી વખત માણસ અટાણે મેં મસ્ત એક પોસ્ટ વાંચી હતી કે 10-15 દી પેટ જૈનમાં ભેગા 10-15 દી પેટીઓમાં રાખ્યા હોય ઈ પરદા મોટી થઈને બાયોમાં લખે કે રોયલ એન્ટ્રી ફલાણી તારીખે. હરિયલ ઘેરે ન હોય જેના ફરિયામાં કુંદરડા ફરે. મરદાનગી તો એને કહેવાય કે હરિયલ ઘેરે ન હોય જેના ફરિયામાં કુંજરડા ફરે, એને વયની વાટું ન હોય પછી કહેર બચા ને કાગડા. એને કહેવાનું ન હોય કે મારો બાપ કોણ છે, એ તો તમે એનો ઘા પડે તઈ વર્તી જવાય કે આ આનું જ સંતાન હોય શકે. હું કહેતો તો ભૂલી ગયો. હા ઇંગ્લિશની ગુજરાતીની વાતો હાલતી હતી તો મેં પૂરી કરી નાખી. પછી હું હતું ચારણ. હા ઈ કચારીમાં ઈ ધણ જાય કટા ઘન ઘોર ગગને મેઘજલ વરહાવજે અને નીલવર્ણી ઓઢણી ધરા હરપટ ઢાળજે તેથી ગહેકાટ કરતા ગીર મોરા એ આખો પીવ તન પોકાર છે. ચોમાહાનો વખત એ ચારણ છે એ દોનું દંપતી બે આવી અને અહીંયા રોકાઈ જાય. આ પોરહાવાળા કોકને આવી અને પૂછ્યું કે આ કયું નગર છે, આ કયું પાદર છે. કોકે આવીને કીધું કે અમારો પોરહાવાળો એ બહુ સજન દાતાર માણસ છે, કવિરાજ તમે અહીંયા ઉતારો કરો. એ નદીમાં બાઈને ઊભી રાખી અને ચારણ છે એ ભલામણ કરતો જાય કે અહીંથી ડગતી નહીં હો કે હા નહીં ડગું. કારણ કે એને વાલી એટલી હતી હું આવું તઈ તું